લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકામાં 2 દિવસ પૂર્વે ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી અને પૂરને કારણે 7 ગામોના મુખ્ય માર્ગો પર ઢાઢરના પાણી ફરી વળ્યા હતા. તેવામાં નદીના પ્રવાહમાં મગર તણાઈ આવવાની ઘટના સામે આવી છે. 12 થી 13 ફૂટનો મહાકાય મગર દંગીવાડા ગામના મકાન નજીક ખાડીમાં આવી જતા વન વિભાગ કામે લાગ્યું હતું અને મગરને રેસ્ક્યુ કરવા કાર્યવાહી હાથ ધરી છે. પૂર આવે એટલે જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે. તેવામાં 2 દિવસ પૂર્વે ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું, જેને કારણે કેટલાક જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં જોવા મળતા હોવાની બૂમ ઉઠવા પામી છે. ત્યારે ગત રોજ એક 12 થી 13 ફૂટનો મહાકાય મગર ડભોઈ તાલુકાના દંગીવાડા ગામના એક મકાન નજીક આવેલ ખાડીમાં જોવા મળતા સ્થાનિક રહીશ દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનને જાણ કરી હતી. જે આધારે એનએસએફ ટીમ અને વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ અંધારાનો લાભ લઈ મગર સ્થળ ઉપરથી પલાયન થયો હોય મગર રેસ્ક્યુ કરવામાં સફળતા મળી ન હતી અને વન વિભાગ દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.